નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભુજ ખાતે આવેલ ઐતિહાસિક મંદિર એટલે કે ભૂતનાથ મહાદેવજી ખારી નદીના કિનારે આવેલો ભૂતનાથ મહાદેવ કે શ્રાવણ મહિનામાં ભક્તિમયથી ગુંજી ઉઠ્યો હતો। અહીં આખો મહિનો કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા રાત્રે સંતવાણી, સાંજે મહાઆરતી જેવા કાર્યક્રમો શૈલેષ જાનીની આગેવાનીમાં તથા ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા આ ભૂતનાથ ધામ તરીકે વિકાસ પામી રહ્યો છે। અહીં ઋષિમુનિઓના આશ્રમો પણ આવેલા છે। ભૂતનાથ મહાદેવનું સંકુલ પર્યટન ધામ તરીકે આજે વિકાસ પામી રહ્યો છે। આ સ્થળે આવતા યાત્રીઓ માટે ભૂતનાથ અતિથિ ભવન નિર્માણ પામી ચૂક્યો છે। ત્યારે આવતા પ્રવાસીઓ માટે અહીં રાત્રિ રોકાણ જે ઓછા દરે સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે। ભુજ એરપોર્ટ રોડ ઉપર આવેલું આ ભૂતનાથ મહાદેવનું મંદિર આજે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળા જેવો માહોલ ઊભો થયો છે। આજે સાંજે અહીં મહાઆરતી પણ યોજાશે। ટ્રસ્ટી મંડળના પ્રમુખ ગજુભા જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, અજીત પરમાર, મહીદીપસિંહ જાડેજા ઉપરોક્ત માહિતી આપી હતી એવું ઉમેશ આચાર્યે જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। જય ભૂતનાથ। મારું નામ હેમલ નરેશભાઈ પરમાર છે। આજે આપણે વાત કરીશું ભુજના એક ખ્યાતનામ મંદિર વિશે, જેનું નામ છે ભૂતનાથ મહાદેવ મંદિર ભુજ। અહીંયા કને શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રિના રુદ્રીન અને શ્રાવણ માસની દરરોજ રાતના સંતવાણીનું આયોજન કરવામાં આવે છે। અલગ અલગ કલાકારો પોતાની વાણી પીરસવા માટે ભૂતનાથ મંદિરમાં અહીંયા આવીને પોતાનું વાણી પીરસે છે અને શ્રોતાઓ પણ અલગ અલગ રોજ સાંભળવા આવે છે। તે ઉપરાંત ભૂતનાથ મહાદેવ મંદિર છે એ આજની તારીખમાં પર્યટન સ્થળ તરીકે પણ બહુ જ વિખ્યાત છે। શ્રાવણ માસમાં સોમવાર, સાતમ, આઠમ। હું મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા, સાથોસાથ ભૂતનાથ સેવા સંસ્થાનના એક ટ્રસ્ટી તરીકે અહીં ફરજ બજાવું છું। આપના માધ્યમથી ભુજ શહેરની પ્રેમી જનતાને, ભૂતનાથની પ્રેમી જનતાને કહેવા માગું છું કે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા આ મંદિરનો અવિરતપણે વિકાસ ચાલુ છે। આપના સહયોગથી જ આ વિકાસ આપણે અવિરતપણે ચાલુ રાખીએ છીએ અને ચાલુ રાખીશું। ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા આ મંદિરના વિકાસ કામે અનેક કાર્ય થયેલા છે। અહીં અતિથિ ભવન છે, ઉત્તરવાહીની આપણી નદી આવેલી છે, ખારી નદી જેને આપણે કહીએ છીએ। મંદિર ભવ્ય આપણે નિર્માણ કરેલું છે। સાથોસાથ શ્રાવણ મહિના દરમિયાન આપણે અહીં 30 દિવસ